ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સિનેમામાં ડર અને રહસ્યનો નવો ધમાકો। રેહાન ચૌધરીની સાયકોલોજીકલ હોરર ફિલ્મ કબંદાનું ટ્રેલર થયું લોન્ચ। 29 મેના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં થશે ભવ્ય રિલીઝ। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે હોરર અને થ્રિલરનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। દિગ્દર્શક રેહાન ચૌધરી પોતાની આગામી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કબંદા લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ફિલ્મનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ અને ટીમ ઉપસ્થિત રહી હતી। ધુઆધાર અને કોંગ્રેચ્યુલેશન્સ જેવી સફળ ફિલ્મો બાદ દિગ્દર્શક રેહાન ચૌધરી હવે દર્શકો માટે વધુ ડાર્ક અને રહસ્યમય અનુભવ લઈને આવી રહ્યા છે। ફિલ્મ કબંદાનું ટ્રેલર લોન્ચ થતાં જ સોશિયલ મીડિયા અને સિનેમા જગતમાં ચર્ચાનો વિષય બની ગયું છે। ટ્રેલરમાં દેખાડવામાં આવેલા ડાર્ક વિઝ્યુઅલ્સ, ભયજનક સાઉન્ડ ડિઝાઇન અને રહસ્યમય વાતાવરણે ઉપસ્થિત લોકોના રૂવાડા ઊભા કરી દીધા હતા। ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શ્યામ નાયર, તર્જની, વૃંદા ત્રિવેદી, રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ મહત્વની ભૂમિકામાં જોવા મળશે। લાલચ અને હાફ નોલેજ જે કહીએ ને અર્ધ સત્ય એની છે કે આપણે ઘણી વખત લાલચના ચક્કરમાં માણસ રાક્ષસ બની જતો હોય છે ઇન રિયલ લાઈફ। એનું જ એક માઇથોલોજીકલ થ્રિલર છે આ, એટલે એક માઇથોલોજીમાં જે કબંદા રાક્ષસ છે જે લાલચ ને રિપ્રેઝેન્ટ કરે છે, એનું જ એક મોડર્ન રિપ્રેઝન્ટેશન છે। નૈતિક મેસેજ જોઈએ તો આ છે કે ગ્રીડ અને મિસ ઇન્ફોર્મેશન ઉપર આ ફિલ્મ છે કે કેવી રીતે ગ્રીડ એક માણસને, નોર્મલ હ્યુમનને પણ એક રાક્ષસ બનાવી શકે। તો મેસેજ આ છે ફિલ્મનો, જે તમે આખી ફિલ્મ જોશો તો તમને આ મેસેજ કન્વે થશે। જે લોકોએ ધુઆધાર અને કોંગ્રેચ્યુલેશન જોઈ છે એને ખબર છે કે આ ફિલ્મ 100% અલગ નીકળવાની છે, અને હું ટ્રાય કરું છું મારી દરેક ફિલ્મમાં કે હું રેગ્યુલર રિપીટ ફિલ્મ ના બનાવું। તો આ પણ દરેક અભિનેતા એક એવા પાત્ર માટે આમ આશા રાખે કે એક એવો પાત્ર મળે કે તમે તમારી આખી જે કલાકારી છે તમે બતાવી શકો। એટલીસ્ટ એ અનુભવ કરવાનો મને ચાન્સ મળ્યો, એના માટે હું બહુ જ થેન્કફુલ છું રેહાન ચૌધરી અને વેદાંત મહેશ્વરીજીનો। પણ આ મજા આવી। ઇટ્સ અ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ, તમે જોશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે, શું છે। અને મારા લુક તો દેખાય જ છે તમને એમાં, તો એક એક્ટર માટે તો બહુ જ મજાનું કામ હતું આ। આખી મૂવી ગળું બેસી ગયું હતું ફિલ્મ પત્તા તો, પણ હા એ જ છે, એની જ મજા છે કે મારો પર્સનલ એક એવો એમ છે કે જ્યારે પણ હું કોઈ કેરેક્ટર કરું એ મારા લાસ્ટ ફિલ્મથી અલગ હોય, લુક પ્રમાણે, કોસ્ટ્યુમથી લઈને બધી રીતે, અવાજ, ચાલ ઢાલ, કોઈ પણ રીતે લાસ્ટ કેરેક્ટર જેવું ના હોવું જોઈએ। એ બી મેં ટ્રાય કરી છે, અને આ એ જ બીજો એક અટેમ્પ, આ અમારો બીજો પ્રયત્ન છે કે તમને પણ એવું લાગે કે તમે શ્યામ નાયરનું બીજું કોઈ પણ કામ જુઓ એ નેક્સ્ટ ટાઈમ કબંદાથી બી અલગ હશે। લવ સ્ટોરી મૂવી હ્યુમન ડ્રામા જે છે એ મારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે। પછી એની અંદર આખી દુનિયા સમાઈ ગઈ, એની અંદર રોમાન્સ બી આવી ગયું, એક્શન પણ આવી ગયું, ડ્રામા પણ આવી ગયું। તો લોકોની વાર્તા કેવું મને ગમે, અલગ અલગ કિરદાર કરવા ગમે। ટિપિકલ હીરો બનીને નાચવાનો મારો એવો કોઈ પ્લાન નથી, પણ એ બી કરી શકું છું એવું નથી નાચતા પણ આવડે છે।